આપણે હંમેશા ભગવાન પાસે એ જ પ્રે કરતા હોઈએ છીએ કે ભગવાન આપણને એક એવી ઓપોર્ચ્યુનિટી આપે કે જેમાં આપણે ઘરે રહીને ઘર પણ સંભાળી શકીએ, બાળકોની પણ સંભાળ કરી શકીએ અને પોતાની એક અલગ ઓળખ ઊભી કરીને ફેમિલીને ફાઇનાન્શિયલ સપોર્ટ પણ કરી શકીએ. પરંતુ જ્યારે પણ આવી ઓપોર્ચ્યુનિટી આપણી સામે આવે છે ત્યારે શું આપણે એ ઓપોર્ચ્યુનિટીને એક્સેપ્ટ કરીએ છીએ ખરા? નહીં. કેમ કે ત્યારે આપણને એવું લાગતું હોય છે કે આ ઓપોર્ચ્યુનિટી ફ્રોડ હશે તો, સ્કેમ હશે તો. જ્યારે મારી સામે આ ઓપોર્ચ્યુનિટી આવી હતી ત્યારે મને પણ આવા વિચાર આવ્યા હતા, પરંતુ મારે બહાર જઈને જોબ કરવી પોસિબલ નહોતું, મારે ઘરે રહીને જ વર્ક કરવું હતું. એટલે મેં આના વિશે ઘણું બધું સર્ચ કર્યું અને જોયું કે આ રિયલ છે કે ફેક્ટ છે. પછી મને ખબર પડી કે આ રિયલ અને જેન્યુઅન ગવર્મેન્ટ સર્ટિફાઈડ વેબસાઇટ છે જેના પર મેં રજિસ્ટ્રેશન કર્યું અને આજે હું ખૂબ જ ખુશ છું કે ભગવાને મને આ ઓપોર્ચ્યુનિટી આપી અને આ ઓપોર્ચ્યુનિટી દ્વારા મેં આજે લાઈફમાં ખૂબ જ આગળ વધી છું. તમે પણ જો તમારા મનમાં પણ જો કોઈ ડાઉટ હોય તો તમે એને ક્લિયર કરો. તમે મારા પ્રોફાઇલ પર ચેક કરી શકો છો, હાઇલાઇટ્સ ચેક કરી શકો છો, તમે ગૂગલ પર જાતે ચેક કરી શકો છો. તમે તમારી રીતે બધું ચેક કરો અને પછી તમે આગળ કોઈ ડિસિઝન લો, પરંતુ વિચારો નહીં, એક્શન ટેક કરવાનું. વિચારવાથી કોઈ પણ પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં આવે. સો ડિસિઝન લો અને લાઈફને ચેન્જ કરો.